ચાલો ગુજરાતના મત્સ્ય ઉદ્યોગને સમજવા માટે એક સિમ્પલ વિઝ્યુઅલ ગાઈડ બનાવીએ, એકદમ સ્પષ્ટ અને સરળ રીતે. ચાલો સૌથી પહેલાં તો એક મોટો આંકડો જોઈએ. ગુજરાત પાસે છે ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો. કેટલો ખબર છે? પૂરા 1600 કિલોમીટર. બસ આ જ આપણી ગાઈડનો મેઇન પોઈન્ટ છે. હવે આટલો લાંબો દરિયા કિનારો હોય એટલે સ્વાભાવિક છે કે માછલીનું ઉત્પાદન પણ જબરજસ્ત હોય. એટલે જ તો આંધ્રપ્રદેશ પછી આખા દેશમાં ગુજરાત બીજા નંબરે આવે છે. વિચારો, આ ઉદ્યોગ રાજ્યની ઇકોનોમી માટે કેટલો મોટો હશે. અને આ ચાર્ટ જુઓ, વાતને એકદમ ક્લિયર કરી દે છે. આખા ભારતના દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે? પૂરા 20%. મતલબ કે દેશમાં પકડાતી દર 5 દરિયાઈ માછલીમાંથી એક તો ગુજરાતની જ હોય છે. ઓકે, તો ચાલો આપણી ગાઈડમાં કેટલીક જરૂરી હકીકતોને ફટાફટ નોંધી લઈએ. અહીં એક લેટેસ્ટ અપડેટ છે. વર્ષ 2023માં ઘોલ માછલીને ગુજરાતની રાજ્ય માછલીનો દરજ્જો મળ્યો. આ માછલીને સી ગોલ્ડ પણ કહેવાય છે, જે બતાવે છે કે એ કેટલી કિંમતી છે. ઓકે, હવે મત્સ્યોદ્યોગના 2 મુખ્ય પ્રકારોને સમજી લઈએ, જેથી આપણું આખું ચિત્ર એકદમ સાફ થઈ જાય. આમાં તફાવત બહુ સિમ્પલ છે. એક છે મરીન ફિશરીઝ, એટલે કે જે દરિયાના ખારા પાણીમાં થાય, અને બીજું છે ઇનલેન્ડ ફિશરીઝ, જે નદીઓ અને ડેમ જેવા મીઠા પાણીમાં થાય છે. તો આ ઇનલેન્ડ ફિશિંગ ક્યાં થાય છે? તો આપણા જે મોટા ડેમ છે ને, જેમ કે નર્મદા પર સરદાર સરોવર, તાપી પર કાકરાપાર, મહી પર કડાણા વણાકબોરી અને સાબરમતી પર ધરોઈ, આ બધી જગ્યાઓ તેના મુખ્ય કેન્દ્રો છે. ચાલો હવે ગાઈડના નેક્સ્ટ પાર્ટ પર જઈએ. જોઈએ કે કઈ માછલીઓ સૌથી ખાસ છે અને તે કયા વિસ્તારમાં મળે છે. હવે આ ટેબલ છે ને, એ બહુ જ રસપ્રદ છે. એ બતાવે છે કે કઈ ખાસ માછલી ક્યાં મળે છે. જેમ કે પોમ્ફ્રેટ, ઝીંગા, વ્હેલ શાર્ક, કાલુ, ઓયસ્ટર, દરેકનો પોતાનો એક ખાસ વિસ્તાર છે. આ જ તો ગુજરાતના દરિયાની વિવિધતા છે. હવે વિચારો, આટલો મોટો ઉદ્યોગ, એને ચલાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું જબરદસ્ત જોઈશે, ખરું ને? ચલો આપણી વિઝ્યુઅલ ગાઈડમાં હવે એ જ ઉમેરીએ. અને જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવે ત્યારે એક જ નામ સૌથી પહેલાં આવે: વેરાવળ. એને તો ગુજરાતનું ફિશિંગ પોર્ટ જ કહેવાય છે, આ ઉદ્યોગનું સેન્ટર પોઈન્ટ. વેરાવળનું કામ શું છે? ગુજરાતમાંથી જેટલી માછલી એક્સપોર્ટ થાય છે ને, એમાંથી 65% તો ખાલી વેરાવળથી થાય છે. સૌથી મોટા ફ્રીઝિંગ અને કેનિંગ પ્લાન્ટ પણ ત્યાં જ છે. શાર્ક ઓઇલ રિફાઇનરી પણ ત્યાં જ. મતલબ આ ઉદ્યોગનું એન્જિન છે વેરાવળ. અને ખાલી વેરાવળ જ નહીં, એને સપોર્ટ કરવા માટે બીજા પણ સેન્ટર્સ છે. જેમ કે જાફરાબાદમાં ફિશ મિલ પ્લાન્ટ છે, જૂનાગઢમાં બરફના કારખાના અને કોલ્ડ સ્ટોરેજ છે, અને ઓખામાં તો આખી ફિશરીઝ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે. આખું એક નેટવર્ક છે. ઓકે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જોઈ લીધું, પણ આ બધાને ચલાવવા માટે નિયમો અને સંસ્થાઓ પણ તો જોઈએ ને. ચાલો એના પર એક નજર કરીએ. આ ટાઈમલાઈન બતાવે છે કે આ ઉદ્યોગ કેવી રીતે વ્યવસ્થિત બન્યો. જુઓ, 1983માં ગુજરાત ફિશરીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન બન્યું. પછી 2003માં પહેલો કાયદો આવ્યો અને 2020માં એમાં સુધારો પણ થયો. બધું સ્ટેપ બાય સ્ટેપ થયું છે. અને સપોર્ટ સિસ્ટમ પણ મજબૂત છે. જેમ કે વેરાવળમાં ફિશરીઝનો સ્પેશિયલ કોર્સ ચાલે છે, વલસાડમાં એમપીડાની ઓફિસ છે, અને માછીમારો માટે સાગર ખેડૂ યોજના જેવી સરકારી યોજનાઓ પણ છે. ચાલો આપણી આ ગાઈડ પૂરી કરીએ એ પહેલાં કેટલાક ક્વિક રિવિઝન ફેક્ટ્સ જોઈ લઈએ, એકદમ ફટાફટ. પહેલું છે બ્લુ રેવોલ્યુશન, એટલે કે ભૂરી ક્રાંતિ. આનો સીધો મતલબ છે માછલીનું ઓવરઓલ પ્રોડક્શન વધારવું. અને બીજી છે પિંક રેવોલ્યુશન, એટલે કે ગુલાબી ક્રાંતિ. આ ખાસ કરીને ઝીંગા એટલે કે પ્રોન્સના ઉત્પાદન સાથે જોડાયેલી છે. અહીં એક મજેદાર વાત છે. માછલીની ઉંમર કેવી રીતે જાણી શકાય ખબર છે? એના ભીંગડા પરથી. જેમ ઝાડના થડમાં રિંગ્સ હોય છે ને, બસ એ જ રીતે એના ભીંગડા પરથી એની ઉંમર નક્કી થાય છે. છે ને કમાલની વાત? અને છેલ્લે એક નાનકડો સવાલ: માછલીઓના મોટા સમૂહને શું કહેવાય છે? જવાબ છે સ્કૂલ. તો બસ આપણી આ વિઝ્યુઅલ ગાઈડ અહીં પૂરી થાય છે. આપણે દરિયાકિનારાથી લઈને માછલીની જાતો અને મોટા બંદરોથી લઈને સરકારી યોજનાઓ સુધી બધું જ જોયું. આ બધા ટકરાઓને જોડીને જ ગુજરાતના આ વિશાળ મત્સ્ય ઉદ્યોગનું આખું ચિત્ર સ્પષ્ટ બને છે.